તમે અવારનવાર ગંદા પાણીથી શાકભાજી ધોવાતા હોવાનું જોયું હશે, પણ જો ખેતરમાં જ શાકભાજી ગટરના ગંદા પાણીથી તૈયાર થતા હોય તો સ્માર્ટ સિટી અમદાવાદમાં કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। એસજી હાઈવે પર આવેલા ખેતરમાં શાકભાજીની ખેતી માટે ગટરના ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનો વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો, જેનાથી ખળભળાટ મચી ગયો છે। એક તરફ રાજ્યમાં નકલીની ભરમાર છે, ત્યારે બીજી તરફ હવે ખેતરમાં જ જો આ રીતે શાકભાજી તૈયાર થતા હોય તો લોકો શું ખાય? લોકોના સ્વાસ્થ્ય સામે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। ખેતરમાં આસપાસ ગટરના પાણી ભરાયેલા છે અને ચારે તરફ દુર્ગંધ ફેલાય છે, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે। ત્યારે હવે એએમસી તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। એસજી હાઈવે પાસે એક ખેતરનો વિડીયો બહાર આવ્યો છે, તેની અંદર જે ગટરના પાણી છે તેનાથી જે શાકભાજી તે ઉગાવવામાં આવી રહ્યું છે, અને સાથે જ એ ગટરના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, તેના કારણે આસપાસના લોકોને છે તે હાલાકી થઈ રહી છે। જોડાયા છે મારી સાથે હાર્દિકભાઈ। આપના તરફથી એક વિડીયો બનાવવામાં આવ્યો હતો, એ વિડીયો શું હતો, આ વિસ્તાર કયો છે, શું આપની સમસ્યા જોવા મળી રહી છે? આ એસજી હાઈવે પર ગોતાથી વૈષ્ણોદેવી રસ્તા ઉપર જ્યાં ફન બ્લાસ્ટ અને સ્પીની આવ્યું છે એની પાછળ અમારા ફ્લેટ છે વિએન્ઝા, એની પાછળ કોર્પોરેશનની મુખ્ય ગટર લાઇન જઈ રહી છે, જે અમારા રોડમાંથી પણ જાય છે અને ત્યારબાદ આગળ ખેતરોમાંથી પસાર થઈ રહી છે। તો ત્યાં ખેતરના માલિકો અથવા ત્યાં જે કામ કરી રહ્યા છે એ લોકોએ ખેતી કરવા માટે, કે ત્યાં મુખ્યત્વે શાકભાજી ઉગાડવામાં આવેલું છે, તો એ ખેતી કરવા માટે આ મુખ્ય ગટરના ભાગ તોડી દીધેલા છે અને ગટરનું પાણી ઉભરાવીને તેનાથી ખેતી કરે છે, જેના હિસાબે ગંદુ પાણી, કારણ કે એની અંદર કોઈ વાલ તો લાગી ન શકે, એટલે ગંદુ પાણી ખેતરોમાં ઉભરાઈને મચ્છરો અને વાસની ખૂબ જ સમસ્યા થઈ છે। અમે વખતો વખત છેલ્લા 2 મહિનાથી ક્રોનોલોજીકલી ઘણા બધા લોકોને અમે કમ્પ્લેન કરેલી છે। સિટી એન્જિનિયર પોતે આવી ગયા છે, અહીંયા કમિશનર જોડે પણ, ડેપ્યુટી કમિશનર સાહેબ જોડે પણ ચર્ચા કરવામાં આવી અને એમના પ્રયત્નોથી થોડો ઘણો ફરક પણ પડ્યો, પરંતુ આનો કોઈ પરમેનન્ટ ઇલાજ નથી અને થોડા દિવસ માટે બંધ કર્યું જ્યારે કમિશનરને આપણે રજૂઆત કરી ત્યારબાદ, પરંતુ હાલ ખૂબ જ વાસ મારે છે અને મચ્છરો પણ પેદા થાય છે અને આવું અનહેલ્ધી પકવીને આપણે બધા ખાઈએ છીએ અને જેના હિસાબે આ જે સરકારની જે પ્રોપર્ટી કહેવાય કે જે ગટર લાઇન છે એની અંદર ભંગાણ કરીને સરકારી પ્રોપર્ટીનું આ રીતે નુકસાન પણ કરેલ છે અને વખતો વખત કોર્પોરેશનના દરેક જે ઓફિસર્સ છે એમને જાણ કરવામાં આવે છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવતા નથી। ચોક્કસ કહી શકાય, તમે અહીં રહી રહ્યા છો, એક મોટી સમસ્યા છે, ગટરના પાણી છે તે હાલ ઉભરાઈ રહ્યા છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે આના કારણે જે સમસ્યા થઈ રહી છે, કેવી બીમારી હોય અને ખાસ કરીને જે શાકભાજી જે આપણે રોજ આરોગતા હોય છે અને એ જ ગટરના પાણીમાંથી થતું હોય છે। ચોક્કસ, જેમ કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ, અને કોવિડ સમય પછી કોર્પોરેશને ઘણું સારું કામ કરેલું છે। અમે 2-3 મહિનાથી આ જે હાર્દિકભાઈએ જેમ કીધું એમ અરજીઓ કરેલ, પણ ટૂંક સમય માટેના પગલાં ભરેલા છે, પણ આ કાયમી ધોરણે જો થાય એ બહુ હિતાવહ છે, કારણ કે આ રોગચાળાનું મૂળ છે। અહીંયા તમે નજર મારી શકો છો કે રોગચાળો એટલો ફેલાય એ રીતની આટલી બધી ગંદકી છે, તો આનો કંઈક ઉકેલ લાવો બહુ હિતાવહ છે। ચોક્કસ આ જે સ્થાનિક લોકો પરેશાન છે અને સાથે જ જે શાકભાજી ઉગાવી રહ્યા છે તે પણ ન થવું જોઈએ, ગટરના પાણી જે ઉભરાઈ રહ્યા છે એ પણ ન થવું જોઈએ, અને તેના જ કારણે જે લોકો છે પોતાની રજૂઆત છે નગરપાલિકાને અહીં કરી રહ્યા છે। કેમેરામેન શનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।